નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો શુભારંભ કરાવ્યો હતો. ભારત એક ગાથા થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શોની આ 14મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતા આ ભવ્ય ઉત્સવને આગામી તારીખ 22 જાન્યુઆરી સુધી માણી શકાશે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા. તારીખ 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રદર્શનમાં સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું છે. તદુપરાંત યુનેસ્કો દ્વારા જાહેર વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર દિવાળી પર વિશેષ કૃતિ પર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે, જેમાં પ્રાચીન જ્ઞાન, ઉત્સવોનો ઉલ્લાસ, કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા સામેલ છે. મુલાકાતીઓની એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીનથી અર્વાચીન ભારતની સમગ્ર સમયયાત્રાનો અનુભવ થશે. અહીં વિવિધતામાં એકતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે. આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો 2026માં ખાસ ઓડિયો ગાઈડ પણ બતાવવામાં આવ્યા છે, જે થકી મુલાકાતીઓ ફ્લાવર શોમાં વિવિધ સ્થળ પર મુકાયેલ QR કોડ સ્કેન કરી ફૂલ સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકાશે. આ સિવાય સોવેનિયર શોપ, નર્સરી, ચાઇલ્ડ કેર યુનિટ ઉપરાંત ફૂડ સ્ટોલ મુલાકાતીઓના આકર્ષણના કેન્દ્ર બની રહેશે. આ ફૂલ મહોત્સવ એક પ્રદર્શન ન રહેતા પર્યાવરણીય જાગૃતિ અને સસ્ટેનેબિલિટી તેમજ અમદાવાદ શહેરની જૈવ વિવિધતામાં અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે, જે નાગરિકોને પણ પર્યાવરણ અંગે જાગૃત કરી તેમને આ ફ્લાવર શોમાં સંસ્કૃતિ અને પ્રકૃતિના સંવર્ધન માટે ભાગીદાર બનવા પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ફૂલ કળાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ, હોળીના રંગો અને ઉલ્લાસ, ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ઝોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી રહ્યો છે. બાળકો માટે પણ આ ફ્લાવર શોમાં વિશેષ રંગીન અને આનંદમય ઝોન તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવ્યું છે. ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ છે. આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્ર મંથન, ગીતાસાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે પુનઃરચિત કરવામાં આવ્યા છે, જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે જોડે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.